આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. તમે જોઈ શકો છો. અને ગુજરાતના હવામાનવિદ અંબાલાલ પટેલની આગાહી મુજબ ગમે ત્યારે વરસાદ ખાબકી શકે છે. એ પહેલાં જો અનુકૂળતા મળે તો કેટલીક વાત આજે હૃદયની જોઈને કરવી છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનની સામે એવી સ્થિતિ આવેલી કે એની સામે એના સ્વજનો જ હતા અને એ કર્તવ્યચ્યુત થયો. પણ ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, હે પાર્થ, તારા સ્વધર્મનું વહન કર, યુદ્ધ કર. સ્વજનો ભલે સામે છે, પરંતુ હાલ તારું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું. તારા ક્ષત્રિય ધર્મનું વહન કર. એટલે અર્જુને એ યુદ્ધ કર્યું. કંઈક એવી જ સ્થિતિ આપણા સૌના જીવનમાં પણ આવતી હોય છે. પત્રકારત્વ કરતાં કરતાં, ગુજરાતના સાંપ્રત પ્રવાહોની વાતો કરતાં કરતાં ઘણી વખત આપણી આસપાસના લોકો વિશે પણ બોલવાનું થાય અને એ બોલવાનું બિલકુલ ટાળી ન શકાય એવું હોય. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો છે, આપણે શબ્દોનો ગડગડાટ કરવો છે. વાત કરવી છે દસાડા લખતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય, તત્કાલીન ધારાસભ્ય પી.કે. પરમાર વિશે. પી.કે. પરમાર 182માંથી એક ધારાસભ્ય છે. અમારા ધારાસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. અમે ચૂંટીને મૂકેલા પ્રતિનિધિ છે. અમે ખોબલે ને ખોબલે મત આપી અને વિજેતા થયા બાદ એમનું ઘોડા ઉપર સર્કસ કાઢ્યું, ઢોલ નગારાથી એમનું સ્વાગત કર્યું. એવા અમારા લોકલાડીલા એ પ્રતિનિધિ છે, મારા પ્રતિનિધિ છે. મારા પૈતૃક ગામ વડગામ, જે વિધાનસભા ક્ષેત્રની અંદર આવેલું છે, એ વિસ્તારના એ ધારાસભ્ય છે. એમના વિશે આજે વાત કરવી છે. અને આ એમની ભૌતિક ઓળખ છે, રાજકીય ઓળખ છે. આ સિવાય એમની એક અલગ ઓળખ છે અમારા માટે, વડગામવાસીઓ માટે. જે ગામમાંથી હું આવું છું એ અમારા બનેવી સાહેબ છે, કેમ કે એમનું સાસરું અમારા ગામમાં છે અને અમારી બેન એમના ઘરમાં છે. એટલે અમે એમના માટે શાળા છીએ. અને આજે એક શાળો બનેવી સાહેબને એમનો રાજધર્મ યાદ કરાવવા માટે આ વિડીયો બનાવી રહ્યો છે. તો અમારા જીજાજીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હમણાં 4-5 દિવસ પહેલાં એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે, કે ઓબીસી સમાજને મળતી જે 27% અનામત છે, એમાં કેટલાક કહેવાતા સવર્ણ સમાજો પણ આવે છે જે આર્થિક રીતે ખૂબ સંપન્ન છે, પગભર છે, અને એ લોકો આપણી અનામત ઝૂંટવી લે છે, આપણો અધિકાર, આપણો હક છૂંટવી લે છે. તો પહેલાં તો મારે એમને એ કહેવું છે અમારા જીજાજીને કે તમે માત્ર કોઈ ચોક્કસ જ્ઞાતિના ધારાસભ્ય નથી. તમે તમારા ધારાસભા વિસ્તારની અંદર આવેલી 18 વર્ણના તમે ધારાસભ્ય છો. એટલે તમે કોઈ ચોક્કસ જ્ઞાતિ જાતિનું તુષ્ટિકરણ કરવા માટે જાહેરમાં કઈ રીતે આવું બોલી શકો? કેમ કે તમે બહુ મોટો અન્યાય કરી રહ્યા છો બીજી બધી જ જ્ઞાતિઓને, જે 27% ઓબીસી અનામતનો હિસ્સો છે. નંબર 2, એક ધારાસભ્ય તરીકે, જવાબદાર સામાજિક આગેવાન તરીકે તમારી ફરજ છે કે તમે વિસ્તારની અંદર સામાજિક એકતા, અખંડિતતા, સૌહાર્દ, સૌમ્યતાનું જે વાતાવરણ નિર્માણ થાય એ માટેના જ તમારા પ્રયાસો હોવા જોઈએ. તમારું આ પ્રકારનું નિવેદન જ્ઞાતિ જાતિ વચ્ચે ઝેર પેદા કરશે, જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય પેદા કરશે, જેનાથી આ ધર્મને, આ દેશને, અને જે સનાતન ધર્મના નામે તમે ખાસ કરીને ભાજપવાળાઓ સત્તામાં આવો છો, એ સનાતનની પરંપરાને, એકતા, અખંડિતતાને નુકસાન થશે. એટલે સમાજને તોડતું આવું નિવેદન તમે જવાબદાર ધારાસભ્ય તરીકે, તમે કોઈ સામાન્ય આગેવાન કે નેતા નથી, 182 જ ધારાસભ્ય હોય એમાંના એક ધારાસભ્ય તમે છો અને તમે આવું નિવેદન આપી રહ્યા છો, જે ખૂબ જ દુઃખદ છે, સ્વીકારી ન શકાય એવું છે. બીજું, કહેવાતા સુવર્ણ સમાજની તમે વાત કરો છો ને, તો એની અંદર પણ આર્થિક રીતે નબળા લોકો હોય છે. વર્ષ 2025ની અંદર આખીને આખી જ્ઞાતિ પૈસાવાળી હોય, શ્રીમંત હોય એવું નથી હોતું. એટલે દરેક સમાજની અંદર નિર્ધન અને ધનવાન, અકિંચન, ગરીબ, તવંગર, એમ અલગ અલગ શ્રેણીના લોકો હોય છે. તો જે કહેવાતા સુવર્ણ સમાજની તમે વાતો કરો છો, એની અંદર પણ જરૂરિયાતમંદ લોકો છે, એમની પણ પોતાની જરૂરિયાતો છે. એટલે આર્થિક રીતે પગભર બનવા માટે એમને પણ આ અનામતની જરૂર છે. એટલે તમારા જવાબદાર ધારાસભ્ય તરીકે એવું કહેવું જોઈએ કે આર્થિક આધાર ઉપર આપણે અનામત આપવી જોઈએ. ચોક્કસ જ્ઞાતિનું તુષ્ટિકરણ કરવા માટે આવું નિવેદન ન અપાય. નિવેદન આપવું હોય તો પણ એમ કહી શકાય કે આર્થિક આધાર ઉપર આપણે આ દેશમાં, રાજ્યમાં અનામત આપીશું,
જેથી નબળા આર્થિક વર્ગનો માણસ પોતાનો આર્થિક વિકાસ કરી શકે. એ ખૂબ જવાબદારી ભર્યું નિવેદન હોત. એટલે એક શાળા તરીકે મારી તમને અપીલ છે, અરજ છે કે આ પ્રકારના નિવેદનોથી બચો. આ સમાજની વચ્ચે ઝેર ઉત્પન્ન કરનારા, સમાજને તોડનારા નિવેદનો છે. અને ખાસ કરીને કહેવાતા સુવર્ણ સમાજના જે આગેવાનો છે એમને તમારા માટે મત માગ્યા છે. 2027માં પણ તમારા માટે એમને મત માગવાના છે. ત્યારે તમારું આ પ્રકારનું નિવેદન એમને ચોક્કસ નુકસાન કરતા છે. ઝડપથી જ આ નિવેદન પાછું લઈ લો અને ફરી એક વખત વિસ્તારમાં શાંતિની સ્થાપના કરો. ધન્યવાદ.